અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ તપાસ તેજ કરી દેવામાં આવી હતી. આ કેસમાં એએઆઈબીએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલી આપ્યો છે. અમદાવાદમાં થયેલી આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ એર ઇન્ડિયાના બોઇંગ વિમાનોની તપાસ માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ બાદ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી હતી. અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ વિમાન ક્રેશ થયા બાદ ડીજીસીએ દ્વારા ઉડાન પહેલા બોઇંગ 787-8x9 વિમાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાના બોઇંગ 787-8x9 વિમાનની તપાસમાં 33માંથી 26 વિમાનોની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી હતી. તો એર ઇન્ડિયા દ્વારા 20મી જૂન 2025થી વચગાળાનું વળતર પરિવારજનોને ચૂકવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 3 પરિવારોને વળતરની ચૂકવણી કરવામાં આવી છે અને બાકીના તમામ ક્લેમની પ્રક્રિયા પણ ચાલુ છે. આ સિવાય ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલી 1 કરોડ રૂપિયાની મદદ માટે પણ એર ઇન્ડિયા ઘાયલ થયેલા લોકો અને જીવ ગુમાવનારા લોકોના પરિવારોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકોને વહેલામાં વહેલી તકે આર્થિક મદદ ચૂકવી દેવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા છે. એઆઈ ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. 254 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.